નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાલક ખાવાના અગણિત ફાયદાઓ છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં પાલકનું સેવન ઝેર સમાન બની શકે છે। પાલકમાં એ તમામ પોષક તત્વો રહેલા છે જે શરીરના યોગ્ય કામકાજ માટે જરૂરી છે। પાલકમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો રહેલા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નિયમિત રીતે પાલકના સેવનથી બીપી કંટ્રોલ કરવા અને આંખોને સ્વસ્થ રાખવા, ડાયાબિટીસ કંટ્રોલ કરવા અને હૃદયને હેલ્ધી રાખવા, વજન ઘટાડવા અને પાચનને તંદુરસ્ત કરવામાં મદદ કરે છે। જો કે કેટલીક ચોક્કસ બીમારીઓનો પાલકનું સેવન ના કરવું જોઈએ। તમે લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા હો તો તમારે પાલકનું સેવન ના કરવું જોઈએ, કારણ કે તેમાં એવા વિટામિન્સ હોય છે જે સાથે રિએક્શન કરે છે। જી હા મિત્રો, જો તમને કિડની સ્ટોન અથવા તો અગાઉ પથરીની સમસ્યા હોય તો પાલકથી દૂર રહેવું જોઈએ, નહીં તો ફરીથી આ સમસ્યા ઊભી થઈ શકે છે। ડોક્ટર અનુસાર પાલકને હિસ્ટામિન અને તેને ખાવાથી કેટલાક લોકોને એનર્જી થઈ શકે છે। જો તમે વારંવાર એનર્જીનું જોખમ રહેલું હોય તો આ પાલકનું સેવન ટાળો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે।